ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર બંને ઉમેદવારો જોરશોરથી કરી રહ્યા છે। ભરૂચનું જાડેશ્વર ગામ ભાજપનું ગઢ માનવામાં આવે છે અને ભાજપના ગઢમાં પણ આપણા ઉમેદવાર ચૈતર વસાવાની સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેતા સત્તા પક્ષના હોશ ઉડી ગયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। ભરૂચના જાડેશ્વર ગામમાં આમ તો ભાજપનું ગઢ માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોને ભાજપમાં જોડ્યા બાદ જાડેશ્વર ગામમાં પણ રાજકીય માહોલમાં બદલાવો જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે આપના ઉમેદવાર ચૈતર વસાવાની સભામાં 800થી વધુ જનમેદની ઉપસ્થિત રહેતા સત્તા પક્ષના ભાજપના હોદ્દેદારોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ઘણી વખત જાહેર સભા કરવી હોય તો લોકોને ખેંચીને લાવવા પડે છે, પરંતુ ચૈતર વસાવાની જાડેશ્વર ગામની સભામાં સ્વયંભૂ લોકોનું માનવ મેરામણ ઉમટી પડતા ભાજપના ગઢમાં વિપક્ષની સભામાં આટલી મોટી જનમેદનીને કોઈ સત્તા પક્ષની નિષ્ક્રિયતા ઘણું બધું ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।